મિત્રો, આ વિડિયો શેર માર્કેટના શિક્ષણ હેતુ બનાવવામાં આવ્યો છે કે કેવી રીતે આપણે શેર માર્કેટની સ્કિલ શીખીને પૈસા કમાવી શકીએ. હું પોતે શેર માર્કેટ પેપર ટ્રેડિંગ કરીને શીખી રહ્યો છું. પેપર ટ્રેડિંગ કરવાની ફ્રન્ટ પેજ નામની એપ્લિકેશનથી આપણે એક ટ્રેડ લીધો છે. જે માર્કેટ તો રિયલમાં શરૂ જ છે, પણ આપણે ફ્રન્ટ પેજ નામની એપ્લિકેશનથી એક ટ્રેડ લીધો છે. આ એપ્લિકેશન શીખવા માટે 10 લાખ રૂપિયા ખોટા આપે છે, જેનાથી આપણી સ્કિલ વધે અને આપણે માર્કેટની સ્કિલ શીખીને પૈસા કમાવી શકીએ. આ એક પ્રકારનું પેપર ટ્રેડિંગ છે. અને આ વિડીયો માત્ર શિક્ષણ હેતુ માટે બનાવવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. મિત્રો, આપણે 24,050 પુટ ઓપ્શન બાય કર્યો છે, જે આપણે 20 રૂપિયે બાય કર્યો છે અને એક જ લોટ લીધો છે. આપણે એન્જલ વન એકાઉન્ટમાં આપણે જોઈએ નિફ્ટીની અંદર માર્કેટ ડાઉન જઈ રહી છે. નિફ્ટીનો ચાર્ટ છે. આ આપણે 24,050 પુટ ઓપ્શન છે, જે આપણે 20 રૂપિયા બાય કર્યો હતો. ત્યાંથી પછી તે 20 રૂપિયા મેં બાય કર્યો પછીનો જે 7 રૂપિયા હોય, જો આપણો સ્ટોપ લોસ 5 રૂપિયાનો છે, પણ આપણો સ્ટોપ લોસ હિટ ન થયો. ત્યાંથી ઉપડ્યો તે 50 ને 55 રૂપિયા ગયો છે. જોઈ શકો છો તમે. નાથી ડાઉન આવ્યો હતો તે 30 રૂપિયા જેટલો ડાઉન આવ્યો હતો. 30 નહીં 25 રૂપિયા જેટલો ડાઉન આવેલો હતો. ત્યાંથી પાછો ઉપડ્યો છે. આપણો 50 રૂપિયાનો પાછો ટાર્ગેટ છે. 55 રૂપિયાનો ટાર્ગેટ હિટ નહોતો થયો, એટલે કે ટાર્ગેટ આર્ચીવ નહોતો થયો. એટલા માટે મેં 50 રૂપિયાનો ટાર્ગેટ મારેલો હતો. તમે જોઈ શકો છો માર્કેટ શરૂ છે. 45 રૂપિયા પહોંચ્યું છે. આવક આપણી 1547 રૂપિયાની દેખાડે છે. 24,050 પુટ ઓપ્શન 43 રૂપિયા પહોંચ્યો છે. 20 રૂપિયા એન્ટ્રી પ્રાઇસ છે. 5 રૂપિયા સ્ટોપ લોસ છે. ટાર્ગેટ 50 રૂપિયાનો છે. અને આપણું માર્જિન યુઝ થયું છે 1300 રૂપિયા જેટલું. મિત્રો, આ એક પેપર ટ્રેડિંગ છે. મિત્રો, આનો હેતુ એટલો જ છે, શિક્ષણ માટે. $24,050 પુટ ઓપ્શન. મારો ટાર્ગેટ 50 રૂપિયા નહોતો, તે હિટ થઈ ગયો છે. અત્યારે 52 રૂપિયા ચાલી રહ્યો છે ભાવ, તમે જોઈ શકો છો. ₹54 થઈ ગયો છે. આ એક કેન્ડલ છે, એ 15 મિનિટની કેન્ડલ છે. ટાર્ગેટ અચીવમેન્ટ. આપણે 1897 રૂપિયા જેટલાનો ફાયદો થયો છે. 52.38 રૂપિયા જેટલો ટેક્સ છે. તમે જોઈ શકો છો. આપણે 20 રૂપિયા બાય કરેલો ભાવ છે. એન્ટ્રી પ્રાઇસ 20 રૂપિયા છે. ટાર્ગેટ મોડિફાઈડ, એટલે કે ટાર્ગેટ મેં 55 રૂપિયાનો મારેલો હતો. એ કે આર્ચીવ થયો નહીં, એટલે 50 રૂપિયાનો ટાર્ગેટ મેં મારેલો હતો. આર્ચીવમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાંથી નીચે આવ્યો છે, તમે જોઈ શકો છો. બધા માર્કેટમાં જેટલા લોકો હતા એ બધાનો ટાર્ગેટ અહીં સુધીનો જ હતો. એટલે માર્કેટ બધા નીકળી ગયા, એટલે માર્કેટ પાછું ડાઉન આવ્યું છે.
બસ આપણે થોડામાં જ ખુશ રહેવાનું છે, બહુ વધારે ડબલ કરવા ના જવાય. માર્કેટ આપણને બંને સાઈડના કોલ અને પુટ બંને સાઈડ પૈસા આપે છે. આપણે એન્ટ્રી કઈ બાજુ રાખવાની છે અને એન્ટ્રી આપણી કઈ બાજુ રહેશે એ બધું નિર્ણય આપણે કરવાનો છે. માર્કેટ આપણને બંને સાઈડ પૈસા દેવા માટે છે. તમે જોઈ શકો છો મેં 20 રૂપિયા બાય કરેલું છે, ત્યાંથી ડાઉન આવી ગયેલું છે 7 રૂપિયા સુધીનું, બરાબર છે. પછીનો ત્યાંથી ઉપડ્યું 55 રૂપિયા, પણ નેટવર્ક ઇસ્યુના કારણે આપણો ટાર્ગેટ અચીવ ન થયો, નાથી ડાઉન આવ્યું છે. પાછું 25 રૂપિયા જેટલું ડાઉન આવ્યું છે, નાથી પાછું ઉપડ્યું છે. તો મેં પછી એવું લાગ્યું કે 50 રૂપિયાનો ટાર્ગેટ રાખી દેવી, એમ 55 રૂપિયા આવ્યા નહીં એટલે 5 રૂપિયા ઘટાડી દીધા. તમે જોઈ શકો છો આપણો 50 રૂપિયાનો ટાર્ગેટ અચીવ કરીને ડાઉન આવેલી કેન્ડલ છે. ત્યારબાદ નાથી ઉપડી છે કેન્ડલ 15 મિનિટની, તે જે 75 રૂપિયા ટચ થઈ છે, તમે જોઈ શકો છો. અને હજી આગળ હાલે છે. આ જ નિફ્ટીની એક્સપાયરી છે. આમાં બહુ જાજી લાલચ ના રખાય, નહીતર જે આવ્યા એ પણ વયા જાય. તો ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આજ માટે માત્ર આટલું જ. આભાર.